હાલો ક્યાં હો તમે? શું કરો હો? એ બીજાની બાયડી લઈને ભાટકવા ગયો હો. ખબર જ હતી. મોકલો તો તમારું લોકેશન મોકલો તો હાલ તો હું તમારો વારો પાડી દઉં ને એનોય પાડી દઉં. જે ભેગી હે ને એનોય. હવે લોકેશન વાળીની ક્યાં થાસ? આ તારા બાપને સીસીટીવી ને મારા ભેગો મોકલો હે. શું? આ સીસીટીવી તો ભેગું હે. આપો તો ઝીણકાને ફોન. એ અરે કે આને કે તું કાયકા. હેલો હા મમ્મી, હા હું પપ્પા ભેગો જ છું, તું ચિંતા કર ઘરમાં. હા હાલો તો બે બાપ દીકરો જલ્દી ઘર ભેગા થાવ હાલો. હા મરી હી કે ને આવી તો કઈ હોતી છે બાયડી. વાતે વાતે બધું પૈસા રાખે અને હવે એમ કાંઠે જ બેસી ગયો તો આમ જરાક આઘું જવાય માર્ગ ના કાંઠે. આયા જતો ભાઈ હવે તે શું આવડું મોટું થઈ ગયું હે શું કરે હવે? કા? આને ઘરે મોકલ, હું તને વાત કહું. ચાલ જીનકા ઘરે જ અમારો દીકરો હો ને. અને તાર મમ્મીને કહેજે કે પપ્પા હમણાં આવે હો. તારા લુગડા લઈ લે. શું હે? હવે લુગડા ધોવા વાળું કોઈ નથી. કા? વહી ગઈ હવારો ની, હું ઈ ટેન્શન માં છું. કયું નો હવે ચા પાણી નાસ્તો આયે કર્યો ને તયું ની ગોતું હું જલતી જ નથી. અને ક્યાં ગઈ છે? એ વહી ગઈ ક્યાં? હું ક્યાં ગઈ છે? એ હારું હું તો કહું વઈ ગઈ ને. સુઈ તો એમ કે હું કહું એ બાઈક સાડી હોય ને જ જાય હમેથી. મને તો એની ઉપર શંકા છે, એને લફરું ક્યાં ગઈ છે? આ તો હોય તો ભલે ને ગઈ તને કઈ વાંધો હે. તું નવરો ને એ એકલો બેસે નરવા કુંજરવા કરે. હા તમે તો ઈ જ કરશો. બોલ માં ફોન આવ્યો. એ હા હાલો શું હે? આ સીસીટીવી કેમેરા તો ઘરે આવી ગયો તો તમે ક્યાં હો? તમે છો ક્યાં? જલ્દી સાચું બોલી જાઓ. એ હું કામમાં છું. એમ સાચું બોલો. નક્કી કઈક દાળમાં ખારું લાગે. સાચું કહી દ્યો. ભાઈ ડાયરમાં કાઈ કારું નથી. લવિંગ ને બાદિયા નાખ્યા. સાનમુના મા દીકરો બે ખાઈ લ્યો ને બાપા. શું કામ મનમાં આવું ઢૂહું ગાલો? ઈ નહીં, તમે ક્યાં કોક ને મળવા ગયા હો મારા છોકરાને ઘરે મૂકીને. સાચું બોલો જલ્દી. વિડિયો કોલ કરો, વિડિયો કોલ હાલો. પણ મૂકીને ત્યાં કામમાં હરત ખબર પડતી. કોણ હતું? કોણ હોય? મારી બાયડી. હું કો તારે વહી તો ગઈ, મારે તો જાતી નથી અને મારો માસડો મેલતી નથી. ગાયના ફોન ઉપર ફોન કર્યા રાખે, લોકેશન મોકલો, વાહ વિડિયો કોલ કરો, ઓલું કરો. છોકરાને ઘરે મોકલો એમાં તને હોબાળો કર્યો કે સીસીટીવી ઘરે આવતો રહ્યો. હાલો તારી ઉપર એને શંકા લાગે. ભાઈ બધાને આવું જ છે. તારે નો વહી ગઈ શંકા હતી વહી ગઈ ને. હે હું તો તું ભાગશાળી વહી ગઈ તો ખરા. તમે તો એમ જ કહો ને બાઈક સારી છે. આ લઈ લે હવાર જાવું હોય પાછું હું ભરીને જઈશ. એમાં હરખું હોતે જ ન આવ્યું. હા પાણો લઈ લે ભાઈ. હા બિલકુલ બિલકુલ બિલકુલ. હા યસ ડાર્લિંગ. તું આપણે જે નક્કી કરેલી જગ્યાએ બેગ બિસ્તરા લઈને આવી જજે. ડેફિનેટલી હું તારી પહેલા ત્યાં હાજર રહીશ. ઓકે બાય. ઓય કોની હારે વાત કરો છો? અરે યાર મારા મિત્ર પેલા મનોજભાઈ સાથે ધંધા બિઝનેસ ની વાત કરતો હતો. હું છે ને તમને સારી રીતે ઓળખું છું. બરોબર છે? તમારા ધંધા આવા જોઈએ ને. આની પહેલા એકવાર ફોન કરતા તમે પકડાઈ ગયા હતા અને આ તો હું હારી છું તે તમારા ઘરમાં પડી છું. અરે અરે આવી શંકા કુશંકા ન કર. હવે હું સુધરી ગયો છું, બિલકુલ સુધરી ગયો છું. અને મનોજ પાસે છે ને હું તારા જ વખાણ કરતો હતો ડાર્લિંગ. ડાર્લિંગ કઈ તેલ લેવા હું જાઉં છું. અરે યાર આ વાત કરવાની જરૂર નહોતી. ભાંડો ફૂટી ગયો. કેમ તારો બાપ ફોન નથી ઉપાડતો? અને તને ઘરે મોકલી દીધો. કેટલી વાર તને ના પડી કે ને રેઠો મૂકીને નહીં આવવાનું? કે તું ઓય જાય કે ઘરે. આજે ના આવા દે. જો એની જિંદગી ખરાબ ન કરી નાખું ને તો મારું નામ કિશોરી ને હજી ફોન કાપે છે મારા. પેલા છાનારીઓ તમે આવી કરો. શું થયું? તમે કેમ રોવા માંડ્યા અચાનક? શું થયું? તાર ભાઈ કોકને લઈને ભાગી ગયો. વિનુ માસા એવા તો નહોતા પણ હજી મેં અડધી કલાક પહેલા જઈને કોક છોકરી હારે વાત કરતા જોયા હતા. તો હવે તમે ઉપાડી કરો માં. ઉપાડી કરો માં. તમે મરી ગયો આવડી ઉમરે કોકને લઈને વાયો ગયો. તમે હેને ભગવાન ઉપર શ્રદ્ધા રાખો આવી જાહે. શ્રદ્ધા રાખો આવી જાહે. પણ કિસુડી હું આજ કેટલી દુખી થઈ ગઈ છું. અને મારા ભાઈડાની યાદમાં આજ થઈ જાય એક શાયરી. કેટલો મોટો થઈ ગયો છે આપણો ગગો. કેટલો મોટો થઈ ગયો છે આપણો ગગો. તોય એને દીધો મને પ્રેમમાં દગો. અને પાયલને કરી છે ઘાયલ. હવે થઈ જાહે મોટો ડખો. એમને આ માસી તમે શું આદરી અહીંયા બે વફાની શાયરી બોલવા મહિના હાડે ધડ. મારો ઘરવાળો એને કોકને લઈને વયો ગયો. સારું થયું સુઈતા ખરા ને એનામાંથી નવરા થઈ ગયા. ખોટી ઉપાધિ નહીં. પાયલ બેન આવા લફડા વાળા હોય ને એને તો મારી મારીને તોડી નખાય. તઈ મારા હમુ જોઈને હું બોલસ? મારા હમુ હાથ લાંબા ટૂંકા કરસ? તો તમારા હામુ આટલા મે ટૂંકા કરે ને. વિડિયો કોલ કરતી હતી તો કા કાપતા હતા. ક્યાં ગયા હતા? ક્યાં જલ્દી લાવો તમારો ફોન ચેક કરવા દો. ક્યાં ગયા હતા તમે?
પણ આવી હું શંકા કરવાની જરૂર છે? તો ક્યાં હતા તમે? એ બધે ભેગું જવાય. ક્યાં હતા ક્યાં હતા? અને તમારે તો એટલું જ જોઈ કે કાઈક વાતમાં લવ સામેથી. એવું કોઈ નથી કહેતું, પણ ગમે તે પૂછતાછ ક્યાં જાવ છો ને શું કરો બધું કઈ જાય તોય આને ભેગો મોકલ્યો તો. એને તમે ઘરે મોકલી દીધો. પછી તો થોડું અગત્યનું કામ હતું એટલે એને અગત્યનું તો હું એવું તમારા અમારા બે થી વધારે હું અગત્યનું હતું. એ હિરાણી ભેગો થઈ ગયો તો અને હિરાણીની બાયડી ભાગી ગઈ. અરે હીરાણીના તો હજી હમણાં જ લગ્ન થયા તા. તો નો ફાયું. હાય એટલે પાયલબેન તમારા ઘરવાળા ભાગી ગયા અને હીરાણીની વહુ ભાગી ગઈ. સમજાઈ ગયું. વાહ વિનુ માસાને લઈ અને હીરાણી ઘરવાળી ભાગી ગઈ. લે વાહ કિસુડી વાહ તારી બાકી યાદ તો હે ને સીઆઈડી જેવી હો. તો પછી આ એમ તો પેલા સીઆઈડી માં જતી, હમણાં થોડાક દી પેલા આમાં લીધી. ચાવ ને હવે પણ તમે જરાક તો વિચાર કરો, ક્યાં આનો પાકી ગયેલ ઘરવાળો ગઈટો અને ક્યાં કાયડિયાન બાયડી 18 વર્ષની રૂપસુંદરી કેમ ભેગું થાય? કાગડો દહેથરું લઈ ગયો અને અમે આનો વાર તો શોખીન તો એ સ્પ્રે બ્રે સાટીને રખડતો ચશ્મા બસમાન હે રદી ગામમાં હું ગઈ રાખતો. પણ હવે ઉપાધિ કરો માં હું હિરાણીના વાત કરું કે જલ્દી કરો. ખોટી ગોતવાનું રહેવા દે. જલ્દી ફોન કરો. જોયું ને તમે? આ હવે જાણવું હે? હાલો હા બોલ. ક્યાં હો? ઘરવાળીને ગોતું શું કરું? એ ગોતવાનું રહેવા દે. તો એ ઈ મને ખબર પડી ગઈ ક્યાં છે ને. ક્યાં છે બોલ. ઓલા પાયલબેન નથી હા એને ઘરવાળાને લઈને વહી ગઈ છે. નો હોય કહી દે. હા ઓલો આમાં કંટાળ્યો હતો, લબાસો જાજો હતો હો. અને તું ઈ રહેવા દે, ગોતવાનું ઉપાધિ ન કરતો. ઈ મને ખબર છે એના ભેગી જ ગઈ છે કઈઢાને લઈને આ તે વાંધો નહીં આય. હો. હા હા ભાઈ હું જાઉં છું ગોતવા અને મને તમે ગોતવા મદદ કરજો. હા ભાઈબેન તમાર કઈ કામકાજ હોય ને મારું અર્ધ જેવું તમ તમાર કેવડાવજો. મને મદદ કરજો ઓ ભાઈ. હા પપ્પા શું હે? મને ભાગતા શીખડાવો ને. હાલ તો ભાગવા જેવડો છો હા હે? હા હજી આવડો છો ને મારા દીકરા આ રવેડે નો સડાય. મને ભાગતા શીખડાવો. કેવો હે? પણ નો સડાય એમ કહું. એને મારા માને પણ હવે કેવો કળિયું ગાયવો હે. અરોરો પૈણેલા બીજાની બાયડીને લઈને ભાગી જાય છે. મને તો ઈ જ વિચાર આવ્યા રાખે છે. બોલો એ હવના કરમમાં હવ ભોગવે. હું કહું સુઈટા એકા બીજામાંથી. હું ઓલી હિરાણીની બાઈક કાળિયામાં સુઈટી અને પાયલબેન ગઈઠામાં સુઈટી હે ભલે ને વહી ગયા કે તને વાંધો છે? મને વાંધો નથી પણ તમે આ ઈ લોકોનું ખેંચો ને ઈ પ્રમાણે મને એવું લાગે કે તમે કોકારે ચાલુ હો કોની યાર ચાલુ હો કહી દો હાલો. હવે એવી શંકા ન કરજો મારી ઉપર. ઈ ડાકણ કોણ હે? કોઈ આયરે નથી જાને. હે જીણકા નથી. તમે એની কথা તો ના કર બાપ કો. તમે ચાલુ છો ને છો. એ હો ખાઈ કરી લે જા ચાલુ જ છોક. એ ડાકણનું નામ મને કયો. હાલો ઈ ડાકણ હે કોણ? એ ડાકણનું નામ ન દેવાનું હોય. જો જલ્દી કોની યાર ચાલુ હો જલ્દી મને કહી દો સાચું. બાપા કોઈ આયરે નથી અને મારી આયરે કોણ ધ્યાન દે. અને હવે હું શું કહું છું, પાયલબેન એની રીતે ગયા હે અને હું જાઉં છું હિરાણીને વહુને ગોતવા. હિરાણીને થોડોક ટેકો કરાવું ને બિચારાને એટલે હિંમત રહી. હો તમે મારા દીકરો ઘરમાં શાંતિથી ખાઈને આરામ કરો. ક્યાંય જાવ ને તો મને કહીને જાજો. મને કીધા વગર ગયા ને એટલે તમારી જિંદગી આટલી ખરાબ કરી આનાથી વધારે કરી નાખ. આ પાટલું ને નાક આમ દોરો બાંધ દે પછી આમ ચાલી રાખજે. એમ જ કરવું છે હવે તો. આમ જોવો ને આવી બાયડી કરતો વગર બાયડી હારા. જીણ કાલ ભેગું હોવાય શંકા હોય તો. આવી જાવ વિડિયો કોલ એકેય કપાવો ન જોઈએ. બધાય ઉપાડવા જોઈ. એ હો જાવ. હિરાણી બાયડીને ગોતવા જાવ કે તમારે કોઈ છે ને મળવા જાવ મારે ઈ બધું કરવું પડશે સાબિત. ઓહો હો એનું માસો ભાઈરે નીકળ્યો. આવો ધાયરો નતો એને. એનું માસો ની બે હાથમાં આવે ને એટલી વાર છે. જો એને વિંધી નો નાખું ને તો મારું નામ હિરાણી નહીં. હવે મારી વાત સાંભળ. હું એ થઈ ગયું. અત્યારે આપણે શું કરવા નીકળ્યા? તાર બાયડીને ગોતવા નીકળ્યા ને. અહીંયા 8-10 હોટલું છે ત્યાં તપા કરી. આય એ ખોટી તું મગજ મારી ન કર્યો અત્યારે. ના એને મારવો તો હે ઈ ફાઇનલ જ. આ એ પછી મારશે હાથમાં આવે તો મારવું હોય ને. મમ્મી ખાવાની બહુ મજા આવી. મમ્મી ખાવાની બહુ મજા આવી. મમ્મી ખાવાની મજા બહુ આવી. મને બહુ મજા આવી. આખો દી મોબાઈલમાં ગેમ તમ કેટલી વાર કીધું હે કે તારા બાપ ભેગો થાય તો બાપનું બધું ધ્યાન રાખવાનું હોય. હું કરે હું નત કરતા એમ. મમ્મી આખો દી પપ્પા એને મોબાઈલમાં જ પડ્યા હોય. તો તે મને અત્યારે વાહ કોકને લઈને આમ ભાગી જાય ત્યારે કહીશ તું મને? હે કિસુડી ઘરવાળા ઉપર છે ને બહુ ભરોસો ન કરાય છે. મેં મારા ઘરવાળા ઉપર ભરોસો કર્યો ને તો નવરીનો એને કોકને લઈને ભાગી ગયો. અને હું તો છે ને બધી બાયુને આજ કહેવા નીકળી છું કે ઘરવાળા ઉપર કોઈ ભરોસો કરતા નહીં. હો હાલ જાઉં છું. પાયલબેન મને ખબર છે કે મારા ઘરવાળાને કોક આરે લફરું તો હે જ.
મને એવી શંકા હે પણ મારે તમને કઈ મારા ઘરની વાત થોડી કહેવાય. પણ જો હું આવી હોશિયાર અને મારો ભાઈડો આમ કોકાડે ભાગી જાય તો મારી હોશિયારીમાં ધૂળ પડે. એટલે હું હે ને હવે મારા ભાઈડાના પ્રેમની પરીક્ષા લઈશ. હાલ જેની હાલ આપણે અંદર હાલ મારા ભેગો તું. હાલો હવે ઘરમાં જાવ. હા આજ તો ગોઈતી કાલ પાછી જાહી ગોતવા ક્યાંક. ચડી તો જાહે ને, હે ચડી તો જાહે ને. ભરોસો રાખ ને તાર માતાજી ઉપર. હો આ ક્યાં ગયા માર દીકરો? લે ચીઠી શું મારી ઘરવાળી ભાગી તો નથી ગઈ ને કોઈ આઈ રે? લાઈ વાસવા દેજે હું લખ્યું હે. તમે અમને વાત વાતમાં વળકા ભરતા હતા. ઘરમાં ધ્યાન દેતા નથી, મારા ફોન ઉપાડતા નથી, તમારું લોકેશન મોકલતા નથી, વિડિયો કોલ કરતા નથી. અને આ બધાય સબૂતો પરથી સાબિત થાય છે કે તમારે ક્યાંક લફરું લાગે છે. તમે મારી આઈને દગો કરીને ભાગી જાવ એની પહેલા હું જ સામેથી કુરબાની આપી દઉં છું. હું જ આ ઘર મૂકીને જાઉં છું. તમને તમારું લફરું, તમારો પ્રેમ મુબારક. મારી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. સારું થયું. લફરું તો મારે હે પણ વિનુ માસન ગોળે મારે ભાગવું હતું. પણ એના કરતા મારી ઘરવાળી સામેથી રસ્તો કરીને વહી ગઈ અને મારો તો મોકરું મેદાન થઈ ગયું. લાય મારી જાનુડીને ફોન કરું. હાલો આ ક્યાં હો? હવે હું તને શું કહું, ઉપાધિ કાંઈ ન કરતી ત્યાં તો ઊભી રહે. જી મારે જોતું તું જડી ગયું હે. હા એ ડાકણ ગઈ એની રીતે. હવે આપણે ભાગવાની જરૂર નથી, હું તને તેડવા આવું છું. ઈ તો વહી ગઈ. હવે આજ ઘરમાં તારે હમેથી આવવાનું. આપણે શું કામ ગામમાં રખડવું જોઈએ, ભાટકવું જોઈએ? હવે કઈ હે જ નહીં. આ કાંઈ વાંધો નહીં, હું તને તેડવા આવું છું. કમ્પ્લીટ રહેજે. નહીં કપડાં ને બધું એનું પડ્યું છે, તું તારા કપડાં ન લઈ આવતી. હવે એના કપડાં એ તારે જ પહેરવાના છે. એ તો અહીં કાંઈ છે નહીં. હાલો કાંઈ વાંધો નહીં. ઓકે બાય ડાર્લિંગ. અરે મારી કિશોરી કોઈની નહીં અને તે ભગેડીના પ્રેમની પરીક્ષા લીધી. પણ કિશોરી તારો ભાંડો ફૂટી ગયો. તું અને ઝીણકો જ્યાં હંતાણા હતા ને ત્યાં તમારા ઝીણકા ઝીણકા ખુબલા જેવા પગ હું જોઈ ગયો તો. પણ તું ઉપાધિ કરીમાં તું ભાજી બનાવી રાખ. હું પાઉં લઈને ઘરે આવું છું, પછી ભેગા બેહી અને પ્રેમની પાઉંભાજી ખાય. અરે કિશોરી ગમે એવો હો પણ ભગેડી કિશોરીનો જ છે અને કિશોરીનો જ રહેશે. વાહ ભગેડી વાહ. હવે તો હું કોઈ દી તમારી ઉપર શંકા નહીં કરું. મારો ભગેડી તો હે ને એ નંબર 1 હસબન્ડ છે. આઈ લવ યુ ભગેડી. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા 200 રૂપિયા કિશોરીને મસ્ત મજાનો કોમેડી વિડિયો લઈને આવ્યા છીએ. અમારો આ કોમેડી વિડિયો જો તમને ગમે તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું ભાવેશ ભગેડી. જો આ વિડિયો તમને ગમે તો અમારા વિડિયો લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.